સુરતમાં પૈસાની લેતીમાં યુવકની કરપેણ હત્યા. પુણા ગામમાં ચપ્પુના 8 ઘા મારી જીમ ઠાળી દેવાયું. 2 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી. સુરતના પુણા ગામ વિસ્તારમાં હત્યાનો એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. પુણા ગામની સીતારામ સોસાયટી પાસે ડોક્ટરના ભાઈ એવા વિપુલ નકુમ નામના યુવકની ગામના જ યુવકે ચપ્પુના 7 થી વધુ ઘા ઝીંકી કરપેણ હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ ફરાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિપુલ નકુમની હત્યા તેના જ વતન વિપુલવાળાએ જ કરી હોવાનું સામે આવ્યું છે. રૂપિયાની લેતી દેતીમાં આ હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. મૃતક ગાડી લેવેચનું કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર અને સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીમાં 38 વર્ષીય વિપુલભાઈ ભુરાભાઈ નકુમ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને 2 દીકરીઓ છે. વિપુલભાઈ અને તેના નાના ભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે. વિપુલભાઈનો નાનો ભાઈ ડોક્ટર છે, જ્યારે વિપુલભાઈ છૂટકમાં ગાડી લે વેચનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ચપ્પુના 8 ઘા મારી હત્યા નિપજાવી. વિપુલ નકુમ મોડી રાત્રે પુણા ગામ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેના પર વતનના રહેવાસી એવા વિપુલ શંભુભાઈ વાળા નામના યુવક દ્વારા ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીએ વિપુલ નકુમ પર 7 થી 8 વાર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ આરોપી વિપુલ વાળા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પુણા ગામ વિસ્તારમાં હત્યાની ઘટનાની જાણ થતાની સાથે જ પુણા પોલીસ સ્ટેશનનો કાફલો, ડીસીપી અને એસીપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ટીમે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મૃતક વિપુલ નકુમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો.